જો મિત્રો આપણે 11મા ધોરણના 5મા પાઠમાં મૂળ પ્રકારની વાત કરી. હવે આપણે પર્ણની વાત શરૂ કરી. પર્ણ આપણે આવા 3 મુદ્દા જોયા હતા. પર્ણની વ્યાખ્યા, એના સામાન્ય કાર્ય અને પર્ણના વિવિધ ભાગો કહેતા પર્ણની રચના. આપણે પર્ણની વ્યાખ્યા કેવું જોયું? ગાંઠ ઉપરથી ઉત્પન્ન થાય, જે લીલું હોય, પૃષ્ઠવક્ષ તરફ એટલે કે ઉપર નીચે ચપટું હોય એવું અવયવ છે કે જે સીમિત વૃદ્ધિ અને પરિમિત જીવનકાળ ધરાવે. વનસ્પતિની સાપેક્ષે એની વૃદ્ધિ સીમિત હોય અને વનસ્પતિની સાપેક્ષે એનો જીવનકાળ પણ સીમિત હોય. આપણે બતાવેલું કે વધુમાં વધુ 1 વર્ષના અંતે પાનખરમાં બધા પર્ણો ફરી પડે છે. વનસ્પતિ તો બહુ વર્ષાયુ જે જીવે છે, તો વનસ્પતિની સાપેક્ષે એનું જે જીવનકાળ છે, લાઈફ સ્પાન, એ ટૂંકું હોય, તો એને આપણે પર્ણ કહીએ છીએ. સામાન્ય રીતે મોટાભાગની વનસ્પતિના પર્ણોમાં આ કાર્યો સામાન્ય હોય, જે દરેક એક પ્રકારના વાયુ વિનિમયના જ કામ છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણ, જેમાં CO2 ગ્રહણ કરે વનસ્પતિ અને O2 મુક્ત કરે. શ્વસનમાં ઉલટું થાય, O2 ગ્રહણ થાય અને CO2 મુક્ત થાય. અને બાષ્પોત્સર્જનમાં પાણી જે વધારાનું છે અથવા જેની જરૂર પૂરી થઈ ગઈ છે એને વરાળ સ્વરૂપે ગુમાવે, બાષ્પ સ્વરૂપે એનું ઉત્સર્જન કહેતા નિકાલ કરે વનસ્પતિ, એને કહેવાય બાષ્પોત્સર્જન. તો આવી રીતે 3 સામાન્ય કામ. અને પછી આપણે પર્ણના વિવિધ ભાગો સમજેલા કે પર્ણની અંદર મુખ્યત્વે મોટાભાગના પર્ણમાં જે કે રચના છે એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. પર્ણતલ, જે એની મુખ્ય ધરી છે, તળિયાનો ભાગ છે જ્યાંથી એ ગાંઠ સાથે સંપર્કમાં હોય. પછી આ નળાકાર ભાગ પર્ણદંડ, જેનાથી પર્ણને યોગ્ય રીતે ગોઠવે, જેને કારણે એને પૂરતો પ્રકાશ અને પૂરતી હવા મળે. અને પર્ણપત્ર કે પર્ણફલક, જે હરિતકણવાળો લીલો ભાગ છે, એ ચપટો પૃષ્ઠવક્ષીય એ ભાગને કહેવાય પર્ણપત્ર કે પર્ણફલક. આપણે અહીંયા પર્ણતલમાં એક બે વસ્તુ જોઈ હતી કે જો વનસ્પતિ દ્વિદળી હોય તો થોડો ભાગ ફૂલેલો હોય એને આપણે પર્ણ ગાદી તરીકે ઓળખીએ છીએ. અને એકદળી વનસ્પતિ હોય તો એમાં એ પર્ણતલ એ ગાંઠને આવરે છે, ગાંઠની ફરતે ગોઠવાયેલો ભાગ છે. પ્રકારને આમ ઘેરીને ગોઠવાયેલો ભાગ હોય, પ્રકારને આવરીને ગોઠવાયેલો ભાગ હોય, એને બતાવેલું છે. એને કહેવાય આવરિત પર્ણતલ. પર્ણફલકની અંદર આ ભાગ છે પર્ણ કિનારી કહેવાય, આ ભાગ ટોચનો પર્ણાગ્ર કહેવાય. અને એમાં જોવા મળતી આ બધી શિરાઓ, એમાં આ લાંબી અને વચ્ચોવચ્ચ ગોઠવાયેલી શિરા છે, એટલે એને મુખ્ય શિરા કહેવાય, અથવા વચ્ચોવચ્ચ માટે એને મધ્ય શિરા પણ કહેવાય. પર્ણ મધ્ય શિરા અથવા પર્ણ મુખ્ય શિરા. બાકીના બધા શિરાઓનો ભાગ એમાંથી ઉત્પન્ન થાય છે, એટલે બધી ગૌણ અથવા તો ઉપશિરા કહેવાય. એ શિરાઓની ગોઠવણી એને કહેવાય શિરા વિન્યાસ. આપણે વિન્યાસ આપણે આ 5મા પાઠમાં બાહ્યગ્રહ વિદ્યામાં ઘણા બધા પ્રકારના શીખવાના આવશે. આજે આપણે પહેલાં જોઈએ શિરા વિન્યાસ, એટલે કે જે આ શિરા મુખ્ય અને ઉપશિરાઓ છે એની ગોઠવણી એ આ જ પ્રકાર દરેક પર્ણમાં હોય એવું નથી. વનસ્પતિની જાતિ, એની જરૂરિયાત, ભૌગોલિક વાતાવરણ પ્રમાણે એ શિરાઓની ગોઠવણી અલગ અલગ પ્રકારની હોય. તો એ જે શિરા વિન્યાસ છે એ જેટલા પણ પ્રકારના છે એને આપણે આવા 2 ભાગમાં વહેંચીએ છીએ. એક જે આપણે બતાવ્યો છે એને કહેવાય જાલાકાર શિરા વિન્યાસ, અને બીજો જે સમાંતર શિરા વિન્યાસથી ઓળખાય છે. જે પર્ણ છે એ પર્ણની અંદર અમને દેખાય એટલે થોડી મોટી ફિગર કરું છું. આવી રીતે મુખ્ય શિરા ને બાકીની આવી રીતે આમ સમાંતર હોય. આને કહેવાય સમાંતર શિરા. એની અંદર આવી રીતે મુખ્ય જે શિરા છે એને લંબ અક્ષે ઉપશિરાઓ નહીં ઉત્પન્ન થાય. આની અંદર એવું થાય છે તો એને કહેવાય જાલાકાર શિરા વિન્યાસ, કારણ કે આની અંદરથી પછી ઉપશિરા ઉત્પન્ન થાય. આવી રીતે દરેક ઉપરથી, આની ઉપરથી ઉપશિરા ઉત્પન્ન થાય, એની ઉપરથી પણ ઉત્પન્ન થાય, તો આખું શિરાઓનું જાળું બને. એટલે એને કહેવાય જાલાકાર શિરા વિન્યાસ. મોટા ભાગે જેટલી પણ આપણી આસપાસ જોવા મળતી દ્વિદળી વનસ્પતિ છે તેમાં જાલાકાર શિરા વિન્યાસ હોય. મોટા ભાગે આપણી આસપાસ જોવા મળતી એકદળી વનસ્પતિ છે એમાં
સમાંતર શિરા વિન્યાસ આપણને જોવા મળે. એની અંદર વળી પછી આપણને બે ગોઠવણી જોવા મળશે કે બે પેટા પ્રકાર જોવા મળશે. જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસમાં એક સીરી જાલાકાર શિરા વિન્યાસ અને બહુશીરી જાલાકાર શિરા વિન્યાસ. એવી રીતે સમાંતરમાં પણ એક સીરી અને બહુશીરી સમાંતર શિરા વિન્યાસ. એટલે શું? તો અહીંયા જે આપણે પર્ણ બતાવ્યું છે ને એ એક સીરી પ્રકારનું જાલાકાર શિરા વિન્યાસ છે. એટલે કે એમાં મુખ્ય શિરા એક જ હોય. આ બધી ગૌણ અથવા ઉપશિરાઓ છે. જ્યારે મુખ્ય શિરા એક જ હોય તો એને કહેવાય એક સીરી શિરા વિન્યાસ. જેમ કે આપણી આસપાસ જોવા મળતું એ જાસૂદનું પર્ણ છે. આનું આપણે જાસૂદનું પર્ણ બતાવ્યું છે. એની અંદર એક મુખ્ય શિરા, બાકી બધી ગૌણ શિરા, એને કહેવાય એક સીરી જાલાકાર શિરા વિન્યાસ. પણ લીંબુ એ તમે પર્ણ જોયું હશે, ના જોયું હોય તો હવે તમે ધ્યાન કરજો. લીંબુનું પર્ણ છે ને એ આ રીતનું હોય. એની અંદર મુખ્ય શિરા તો છે જ, એ ઉપરાંત એક કરતા વધારે ત્રણ મુખ્ય શિરા આપણને આવી જોવા મળે. 1, 2, 3. અને એની ઉપરથી આવી રીતે ઉપશિરા ઉત્પન્ન થાય આવી રીતે. તો આને કહેવાય બહુશીરી શિરા વિન્યાસ. એવી રીતે એ સમજૂતી આપણે આમાં આપી શકીએ કે એક સીરી સમાંતર શિરા વિન્યાસ એમાં એક જ મુખ્ય શિરા હોય અને એને સમાંતર બીજી અન્ય ગૌણ અથવા ઉપશિરા હોય તો એને કહેવાય એક સીરી શિરા વિન્યાસ. જેમ કે મકાઈની અંદર આપણને એવું જોવા મળશે કે એક મુખ્ય શિરા હોય, બાકીની શિરાઓ એને સમાંતર હોય. એની અંદર પણ એક કરતા વધારે મુખ્ય શિરા હોય તો એને કહેવાય બહુશીરી સમાંતર વિન્યાસ. હવે જ્યારે બહુશીરી શિરા વિન્યાસ હોય ને ત્યારે ફરી પાછા એના બે પેટા પ્રકાર પડે. એક તો અભિસારી અને બીજો અપસારી. એવી જ રીતે અહીંયા પણ એવા બે પ્રકાર પડે, અભિસારી અને અપસારી બહુશીરી સમાંતર શિરા વિન્યાસ. હમણાં જે આપણે લીંબુનું પર્ણ બતાવ્યું ને એમાં આપણે કેવું બતાવ્યું કે આ મુખ્ય શિરા છે એવી બીજી પણ મુખ્ય શિરા હોય તો એને બહુશીરી શિરા વિન્યાસ કહેવાય. પણ એ મુખ્ય શિરા ટોચ ઉપર મુખ્ય જે વચ્ચેની શિરા છે એને મળે છે. તો ત્રણ મુખ્ય શિરા તો જેટલી પણ મુખ્ય શિરા હોય એ ટોચ ઉપર મળે તેને અભિસારી કહેવાય. અભિસારી મતલબ મળતી, અથવા એને કેન્દ્ર અભિસારી પણ કહેવાય. એ ઉપર ટોચમાં ત્યાં મળી જાય છે તો એને કહેવાય અભિસારી. જેમ કે લીંબુમાં આપણને હમણાં દોરી તેમ આ લીંબુનું પર્ણ છે એમ એવું જોવા મળે અભિસારી બહુશીરી જાલાકાર શિરા વિન્યાસ. જાલાકાર તો છે કારણ કે મુખ્ય શિરા સિવાય આ બધી ઉપશિરાઓ છે. મુખ્ય શિરા એક કરતા વધારે છે અને બાકીની ઉપશિરાઓ લંબ દિશામાં ઉત્પન્ન થાય છે, સમાંતર નહીં. એટલે બહુશીરી જાલાકાર અને એમાં એ શિરા બધી ટોચ ઉપર મળે છે માટે એને કહેવાય અભિસારી બહુશીરી જાલાકાર શિરા વિન્યાસ. એની સામે એક વનસ્પતિ એવી છે જે આપણે નામ આપી દો ગૌ પ્રકારની અંદર કૃષ્ણ કમળ. એનું પણ આવું ત્રિખંડી હોય. એની અંદર આ એક મુખ્ય શિરા, આ બીજી મુખ્ય શિરા, આ ત્રીજી મુખ્ય શિરા અને એની ઉપરથી પાછી આવી રીતે ગૌણ શિરાઓ તો એને લંબ દિશામાં ઉત્પન્ન થાય જ. લંબ દિશામાં ઉત્પન્ન થાય માટે એ જાલાકાર કહેવાય. અને એમાં એક કરતા વધારે મુખ્ય શિરા છે. 3 છે અહીંયા. લીંબુમાં 3 હોય. અહીંયા આ કૃષ્ણ કમળ છે એમાં પણ 3 હોય તો એને કહેવાય અપસારી. કેમ? કારણ કે મુખ્ય જે વચ્ચેની શિરા છે એની બાકીની બે મુખ્ય શિરાઓ ફંટાઈ છે, કેન્દ્રમાં મળતી નથી. જેમાં લીંબુમાં મળે છે અહીંયા કૃષ્ણના કમળમાં મળતી નથી, એ ફંટાઈ જાય છે તો એને અપસારી કહેવાય. અપસારી મતલબ વિસ્તરતી મુખ્ય શિરાઓ, એને કહેવાય અપસારી પ્રકારનો બહુશીરી જાલાકાર શિરા વિન્યાસ. એવી રીતે અહીંયા બહુશીરી સમાંતર શિરા વિન્યાસમાં આવા જ બે પ્રકાર આપણને જોવા મળે, અભિસારી અને અપસારી. એટલે કે જે પર્ણ છે એની અંદર એક કરતા વધારે મુખ્ય શિરા હોય, વચમાં એક જ હોય, બાકી બધી ગૌણ હોય. આપણે એમાં બતાવ્યું કે મકાઈમાં આપણને જોવા મળે. પણ ઘઉં નામની વનસ્પતિ એવી છે એના પર્ણમાં એક નહીં આવી રીતે 3 મુખ્ય શિરા હોય, એ સમાંતર હોય.
મેથની દ્રષ્ટિએ સમાંતર ક્યારે કહેવાય? જે ક્યારેય એકબીજાને છેદે નહીં, અનંત અંતર સુધી સમાંતર જ રહે. અહીંયા મેથેમેટિકલ સમાંતર નહીં, પણ આટલો ભાગ જોવો તો ત્રણેય મુખ્ય શિરાઓ આપણને સમાંતર જોવા મળે છે, પણ ટોચ ઉપર તો ભેગી મળે. એ ભેગી મળે ને તો એને કહેવાય અભિસારી. અભિસારી એટલે ભેગી મળતી, અથવા એને કેન્દ્ર અભિસારી પણ કહેવાય. અપસારી એને કેન્દ્ર અપસારી, અથવા સંધિ જોડો કેન્દ્ર અપસારીની તો કેન્દ્રોપસારી પણ બને, કેન્દ્ર અભિસારી સંધિ જોડો તો કેન્દ્ર અભિસારી પણ બને. તો અહીંયા બાકીની શિરાઓને સમાંતર પછી એવું દોરતો નથી, તો આને કહેવાય અભિસારી. પણ એક વનસ્પતિ એવી છે જેમ કે પામ અથવા તો પંખો, પંખા નામની વનસ્પતિ છે જે આપણે સીલિંગ ફેન, ટેબલ ફેન, એ ફેન નહીં, એ પંખો નહીં, એ નામની વનસ્પતિ જેના પર્ણો એ પ્રકારના હોય, એટલે આની જેમ ખંડિત હોય. તો એની અંદર આપણને જે સમાંતર શિરા વિન્યાસ છે આવી રીતે આપણે બધું જોવા મળે. તો આને સમાંતર દિશિરા હોય. દિશિરાઓ ખરી સમાંતર, પણ એ બધી આની જેમ ફેલાઈ જાય. તો આને કહેવાય પામ નામની વનસ્પતિમાં જોવા મળતી અપસારી પ્રકારની સમાંતર શિરા વિન્યાસની ગોઠવણી. તો આવી રીતે આપણને બહુશિરી શિરા વિન્યાસમાં કેન્દ્રમાં મળતી હોય તો અભિસારી, કેન્દ્રથી વિસ્તાર પામતી હોય તો અપસારી. બેયમાં આપણને સમાંતર જાલાકારમાં એવા પ્રકાર જોવા મળે. તો આપણે થોડી ફિગર અને ઉદાહરણો સાથે શિરા વિન્યાસનો આપણે પ્રકાર જોયા. હવે તમને આવડે જાલાકાર સમાંતર શિરા વિન્યાસ તફાવત આપો એવો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય ડિસ્ક્રિપ્ટિવ, તો તમને હવે આવડે. અથવા આના લગતો કોઈ પણ એમસીક્યુ પૂછાય, આના લગતું કોઈ મેચિંગ પૂછાય, ફાઇન ઓડ વન આઉટ અસંગત કયું છે પૂછાય, જેમ કે જાસૂદ, લીંબુ, કૃષ્ણ કમળ અને મકાઈ. શિરા વિન્યાસ સાપેક્ષે આ ચાર ઉદાહરણમાં, ચાર એબીસીડી ઓપ્શનમાં ઓડ એટલે કે અસંગત કયું છે તો ખબર પડે કે જાસૂદ, લીંબુ અને કૃષ્ણ કમળ એમાં શિરા જાલાકાર છે, અને ઘઉં કે મકાઈમાં શિરા વિન્યાસ સમાંતર હોય તો એ ડી ઓપ્શન અસંગત કહેવાય. એવી રીતે તમને આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે. તો આપણે પર્ણનો આ એક બીજો ચોથો મુદ્દો જોયો, વ્યાખ્યા, કાર્ય, પર્ણની રચના અને પર્ણમાં જોવા મળતા શિરાના ગોઠવણીના મુદ્દા શીખ્યા આપણે શિરા વિન્યાસ. હવે એ પર્ણની ગોઠવણી આપણે જોઈએ. વનસ્પતિ પર જે પર્ણ ઉત્પન્ન થાય એ પણ ચોક્કસ પેટર્નથી અમુક રીતે જ તે ઉત્પન્ન થાય. તે પહેલો ગમે તેમ પર્ણ ઉત્પન્ન ના થાય. તો એ જે પર્ણો જે રીતે ઉત્પન્ન થાય, પર્ણો જે રીતે વનસ્પતિ પર ગોઠવાય એને કહેવાય પર્ણ વિન્યાસ. આપણે પાંચમા મુદ્દો જોઈએ છીએ પર્ણ વિન્યાસનો. વિડીયો સ્ટોપ કરીને તમે આ લખી શકો છો, દોરી શકો છો, કારણ કે આપણી બુકમાં તો વર્ણન છે, આવી રીતે ચાર્ટના રૂપમાં બધું આપેલું ના હોય. તમને આ રીતે સારી રીતે યાદ રહી જાય. બુકની અંદર સાઈડમાં આપણી એનસીઈઆરટી બુકની અંદર જગ્યા હોય છે, તમે ત્યાં પેન્સિલથી સારા અક્ષર લખી દોરી શકો. ભવિષ્ય તમે મુદ્દો વાંચો, તમે ચાર્ટ વાંચો એટલે તમને મુદ્દો આવડે જ છે. એવી રીતે આપણે હમણાં શીખીએ છીએ શિરા વિન્યાસની જેમ શીખ્યા એમ હવે શીખીએ છીએ પર્ણ વિન્યાસ. પર્ણની ગોઠવણીને કહેવાય પર્ણ વિન્યાસ. પર્ણની ગોઠવણી આવી ત્રણ પ્રકારની હોય મુખ્યત્વે. એક તો એકાંતરિત, બીજું સમ્મુખ, અને ત્રીજું ભ્રમીરૂપ. ઉદાહરણ તરીકે તમારી આસપાસ જો તમને ક્યાંય જાસૂદ નામની વનસ્પતિ જોવા મળે, જે બહુ મોસ્ટ કોમન વનસ્પતિ છે, તમને લગભગ તમારી આસપાસ છે જોવા મળે જ થાય. તો જાસૂદની અંદર તમને આવી પ્રકારે પર્ણ જોવા મળશે. એકવાર પર્ણ જમણી બાજુ ઉત્પન્ન થાય તો બીજી વાર પર્ણ ડાબી તરફ, જમણી તરફ, ડાબી તરફ, એકાંતરે પર્ણ ઉત્પન્ન થાય તો આપણને એને નામ આપવામાં આવેલું છે એકાંતરિત પર્ણ વિન્યાસ કહેવાય. ઇવન રાઈ નામની વનસ્પતિમાં પણ આપણને આવું જોવા મળે. એવી ઘણી વનસ્પતિ છે. અથવા આપણે બુકના બે એક્ઝામ્પલ અહીંયા નોંધ્યા કે જાસૂદ અને રાઈની અંદર પર્ણો સામ સામે એકાંતરે ઉત્પન્ન થાય. જે કાંચ ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય એ સામે બીજું પર્ણ ઉત્પન્ન ના થાય, એટલે એકાંતરે ડાબી જમણી તરફ પર્ણ ઉત્પન્ન થવાની આ ગોઠવણી અથવા તો વિન્યાસ એને કહેવાય એકાંતરિત પર્ણ વિન્યાસ. બીજો સમ્મુખ છે. સમ્મુખ મતલબ મુખ મતલબ મોઢું.
સમૂહ સામે 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 પર્ણો ઉત્પન્ન થાય ગાંઠ ઉપરથી, તો એને કહેવાય સમ્મુખ પર્ણ વિન્યાસ. તો એના પાછા પેટા બે પ્રકાર છે, એક તો સમ્મુખ આચ્છાદી અને બીજું સમ્મુખ ચતુષ્ક. આચ્છાદી એટલે શું? જેમ કે આપણને જામફળમાં એવું જોવા મળે, મધુમાલતી, એમાં જામફળ કદાચ કોઈની પાસે આસપાસ હોય, એમ ગ્રામ્ય વિસ્તારમાં હોય, પોતાની ફળવાળી હોય, ખબર પડે કે એની અંદર ગોઠવણી આ પ્રકારની હોય, ગાંઠ ઉપરથી સામે પર્ણ ઉત્પન્ન થાય. આવી રીતે એ પણ એવી રીતના સામે ઉપરથી જુઓ ને, તમને પહેલા બે જ પર્ણો દેખાય, બાકી એ પર્ણો નીચે બીજા બે પર્ણો, એ નીચે બે પર્ણો, એ નીચે બે પર્ણો, એટલે પર્ણો ઉપરા-ઉપરી ગોઠવાયેલા હોય. તો તમને ઉપરથી જુઓ ને લંબ દિશાથી, તમને ઉપર બે પર્ણો દેખાય, બાકીના બધા પર્ણો નીચે ઢંકાયેલા હોય. એટલે ઉપલું પર્ણ નીચેના પર્ણને, નીચેનું પર્ણ એ નીચેના પર્ણને, એના નીચેનું પર્ણ એના નીચેના પર્ણ ઢાંકે છે. એટલે આપણને ટોપ ઉપરથી ઉપરના દેખાવમાં ફક્ત ઉપલા જ બે પર્ણો દેખાય. એ ઢાંકવું એને વિજ્ઞાનની ભાષામાં આપણે આચ્છાદન કરે છે એવું કહેવાય. એટલે એ પ્રકારે જે સમ્મુખ પર્ણ ઉત્પન્ન થાય સામે એને કહેવાય સમ્મુખ આચ્છાદી પ્રકારનો પર્ણ વિન્યાસ. એનાથી અહીંયા આપણને આંકડો નામની એક વનસ્પતિ છે, જે પણ બહુ મોસ્ટ કોમન વનસ્પતિ છે. એની આપણે કોઈ ખેતીવાડી કે માવજત કરવી પડતી નથી, આપમેળે આપણી આસપાસ ઉગી નીકળતી જોવા મળતી વનસ્પતિ છે આંકડો. એની અંદર કેવું છે કે બે પર્ણો છે એ આની જેમ સામે ઉત્પન્ન થાય, અને બે પર્ણો છે ને એ હવે આમ ઉત્પન્ન થશે. એક પર્ણ છે એ પાછળથી ઉત્પન્ન થાય આવી રીતે, અને બીજું પર્ણ છે આવી રીતે. વળી પાછું અહીંયા એક પર્ણ ઉત્પન્ન થશે અને બીજું પર્ણ ઉત્પન્ન થશે આવી રીતે. એટલે બે પર્ણો આમ અને બે પર્ણો આમ, એટલે એક બીજાને કાટખૂણ. બે પર્ણો આમ ઉત્પન્ન થાય, બે પર્ણો આમ, બે આમ બે આમ, તો એ ચોકડી બનાવે છે. એટલે એને કહેવાય સમ્મુખ ચતુષ્ક પ્રકારનો પર્ણ વિન્યાસ. એટલે આ બે પર્ણો આમ છે, આ બે પર્ણો આમ છે, વળી આ બે પર્ણો સામે છે, આ બે પર્ણો આ બાજુએ છે, તો એને કહેવાય સમ્મુખ ચતુષ્ક પ્રકારનો પર્ણ વિન્યાસ. તમે આંકડો જોયો હશે, કદાચ આવું અવલોકન તમે નહીં કર્યું હોય તો હવે બરાબર તમે જોજો, એની અંદર તમને આવી વ્યવસ્થા જોવા મળે. સામે પર્ણ જોડી ઉત્પન્ન થાય, એટલે આપણે નામ આપીએ સમ્મુખ ચતુષ્ક પ્રકારનો પર્ણ વિન્યાસ. અને છેલ્લો પ્રકાર છે ભૂમિરૂપ, એટલે કે ગાંઠ ઉપરથી પર્ણો બે કરતા વધારે ઉત્પન્ન થાય. જેમ કે સપ્તપર્ણી, એનું નામ જ છે સપ્તપર્ણી. એની ગાંઠ ઉપરથી આપણને 7 પર્ણો ઉત્પન્ન થતા જોવા મળે. 1 2 3 4 5 6 7 પહેલી બાજુ આવી રીતે 7 પર્ણો છે ઉત્પન્ન થાય. દરેક ગાંઠ ઉપરથી આવી રીતે 7 પર્ણો છે ઉત્પન્ન થાય. તો એને કહેવાય એટલા માટે સપ્તપર્ણી. એ પર્ણો ગોળાકારે ગોઠવાય છે, તેને ભ્રમિરૂપ કહેવાય. ભમરડો મતલબ ગોળ આકારથી ગોળ આકારમાં ફરતો, એટલે એને આપણે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. સપ્તપર્ણીમાં આપણને આવું જોવા મળે. તો આ થઈ પર્ણોની ગોઠવણી. આપણે હમણાં જે શિરાઓની ગોઠવણી, સમાંતર જાલાકાર, બેમાં એક શીરી બહુશીરી હોય તો કેન્દ્ર અભિસારી અથવા કેન્દ્ર અપસારી, અને બીજો આપણે મુદ્દો જોઈએ પર્ણોનો પર્ણ વિન્યાસ. એકાંતરિક, ડાબી જમણી તરફ ગાંઠ ઉપરથી પર્ણો ઉત્પન્ન થાય. જાસૂદ અને રાઈમાં આપણને એવું જોવા મળે. સમ્મુખ ગાંઠ ઉપર સામે પર્ણો ઉત્પન્ન થાય. ઘોડિયાની પેટા બે પદ્ધતિઓ છે. એક કહેવાય સમ્મુખ આચ્છાદી, સામે ઉત્પન્ન થાય ઉપરા પર્ણો નીચેના પર્ણોને જોડને ઢાંકે, એટલે સમ્મુખ આચ્છાદી કહેવાય. અને આંકડામાં આપણને એવું જોવા મળે કે એક જોડી જે રીતે ઉત્પન્ન થાય બરાબર ઉપરની જોડી એની લંબ દિશામાં ઉત્પન્ન થાય, એટલે એને કહેવાય સમ્મુખ આચ્છાદી. આ પણ સમ્મુખ ચતુષ્ક, આ પણ જોવા મળશે જામફળ મધુમાલતીમાં સમ્મુખ આચ્છાદી, અને સમ્મુખ ચતુષ્ક જોવા મળે આપણને આંકડામાં. અને ભ્રમિરૂપનો મતલબ ગાંઠ ઉપરથી બે કરતા વધારે પર્ણો ઉત્પન્ન થાય. જેમ કે કર્ણમાં આપણને એવું જોવા મળે, અને એ નોંધ્યું છે એમ સપ્તપર્ણીમાં જોવા મળે. એની અંદર દરેક ગાંઠ ઉપરથી 7 પર્ણો ઉત્પન્ન થાય. તો આપણે પર્ણ વિન્યાસ, એની પહેલા શિરા વિન્યાસ જોયું. હવે ત્રીજો મુદ્દો આપણે પર્ણ જોઈએ છીએ,
પછી આપણે પર્ણના વિશિષ્ટ કામ, જે પર્ણનો છેલ્લો મુદ્દો છે એ જોઈએ. અહીંયા આપણે 5 મુદ્દા જોયા: વ્યાખ્યા, કાર્ય, પર્ણની રચના, શિરા વિન્યાસ અને આ પર્ણ વિન્યાસ. કોઈ છઠ્ઠો મુદ્દો જોઈએ છે આપણે પર્ણના પ્રકાર. પર્ણ જે દેખાય છે દરેક વખતે પર્ણ આ જ પ્રકારનું હોય કે રહે એવું જરૂરી નથી. એના 2 પ્રકાર હોય છે, એના પેટા પ્રકાર હોય છે. તો આપણે પહેલા હવે પર્ણના પ્રકાર જોઈએ. 7મો છેલ્લો મુદ્દો પછી જઈશું આપણે, જે છે પર્ણના વિશિષ્ટ કાર્ય. પહેલા આપણે જોઈએ પર્ણના પ્રકાર. જો પર્ણોના પ્રકાર મતલબ બાહ્ય દેખાવમાં જે આપણને જોવા મળે એના આધારે આપણે પર્ણોના પ્રકાર કહીએ છીએ. અંતરસંરચના દ્રષ્ટિએ પછી બીજા પ્રકાર પડે, પણ આપણો પાઠ 5મો એ બાહ્યાકાર વિદ્યાનો છે. એટલે બહારથી આપણને જે આકારમાં, કદમાં, રચનામાં જે કંઈ ફેરફાર જોવા મળે એને આધારે આપણે પર્ણોના 2 મુખ્ય પ્રકાર પાડીએ છીએ. એક તો સાદું પર્ણ અને બીજું સંયુક્ત પર્ણ, સિમ્પલ લીફ અને કમ્પાઉન્ડ લીફ. સાદું પર્ણ જે આપણી સામે છે આને કહેવાય સાદું પર્ણ. જ્યારે પર્ણપત્ર અખંડ હોય, પર્ણપત્રનું ખંડન થયું ના હોય. ઉદાહરણ તરીકે આપણે હમણાં બતાવ્યું ને, કૃષ્ણ કમળનું પર્ણ આવું હોય તો કૃષ્ણ કમળનું પર્ણ ત્રિખંડી છે. આ પર્ણ એક ખંડી કહેવાય, આ પર્ણ ત્રિખંડી કહેવાય. કેમ? એકચ્યુઅલી આ જે પર્ણ છે એ આ રીતનું હોય, એમાં આ ભાગ છે એમાં ખંડન થાય આવી રીતે. પર્ણ 3 ખંડનું થઈ ગયું, જે આપણે અહીંયા કૃષ્ણ કમળમાં બતાવ્યું છે. પણ એ જે પર્ણપત્ર છે એનું ખંડન, જે અહીંથી આપણે સળંગ પર્ણ બતાવ્યું હતું એના બદલે ખાંચ ઉત્પન્ન થાય, એ ખાંચ છેક પર્ણ મુખ્ય શિરાને અડકતી નથી. તો પર્ણપત્રનું વિચ્છેદન, ખંડન એ મુખ્ય શિરા સુધી ના હોય તો એ સાદું પર્ણ જ કહેવાય, ખંડિત કહેવાય. જેમ કે ત્રિખંડી પર્ણ છે કહેવાય સાદું પર્ણ. આ એક ખંડી કહેવાય, ત્રિખંડી કહેવાય. મૂળાનું પાંદડું આપણે ખબર બહુખંડી આવે, તમે મૂળાનું પાંદડું આમ જોયું હશે એ આવી રીતે અનિયમિત આકારમાં આપણને જોવા મળે છે. અહીંયા નીચે મૂળો જોવા મળે આવી રીતે, બરાબર. તો એ મૂળાનું પાંદડું છે એ તો બહુખંડી હોય, ઘણા બધા ખાંચા હોય. બધા આપણે મૂળાનું પાંદડું જોયું છે. તો આવી રીતે જો પર્ણપત્રમાં ખંડન એ મધ્ય શિરા સુધી ના હોય, અપૂર્ણ વિચ્છેદન હોય, અપૂર્ણ ખંડન હોય, ત્યાં સુધી એને એક ખંડી, દ્વિખંડી કે બહુખંડી એવું સાદું પર્ણ કહેવાય. તો સાદા પર્ણની સમજૂતીમાં ટૂંકમાં આપણે આવું લખી શકીએ કે જ્યારે પર્ણપત્ર અખંડ હોય અથવા પર્ણપત્ર અપૂર્ણ વિચ્છેદિત હોય એને કહેવાય સાદું પર્ણ. જે આપણે હમણાં દોર્યું છે અને દોરી બતાવ્યું. પણ જ્યારે એ પર્ણપત્ર સંપૂર્ણપણે, સંપૂર્ણ મતલબ કે મધ્ય શિરા સુધી છેદિત હોય તો તેને કહેવાય સંયુક્ત પર્ણ. એને કારણે થાય શું, તમે ધ્યાનથી જુઓ. હું આ આખા પર્ણપત્રને પૂરેપૂરું છેદન પામેલું છે એવું તમને બતાવું છું. અહીંયા આ પર્ણપત્ર છે એ આપણે પૂરેપૂરું છેદિત છે એવું બતાવીએ છીએ. તમે જુઓ આ જે પર્ણપત્ર છે અહીંયા પૂરેપૂરું મધ્ય તમે અડાડી દેવાનું આવી રીતે. ધ્યાનથી જો આખું પર્ણ જે છે ને એ નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયું, નાના નાની પર્ણિકાઓમાં વહેંચાઈ ગયું. આવી રીતે જ્યારે પર્ણપત્ર એ મધ્ય શિરા સુધી છેદન પામે ને તો એની અંદર આપણને ઘણી બધી
પર્ણિકાઓ જોવા મળે. એ પર્ણિકાવાળા પર્ણને કહેવાય સંયુક્ત પર્ણ. છે તો આપણને ખબર છે, તમે હમણાં આખું પર્ણ જોયું, આપણે એને છેદન કરી ટુકડાઓ કે નાના નાના ટુકડાઓમાં આખું પર્ણપત્ર વહેંચી નાખ્યું. ટૂંકમાં આવું થઈ જાય. તો બધાએ આંબલીનું પર્ણ જોયું જ છે, બાવળનું પર્ણ, આંબલીનું પર્ણ જોયું જ છે. એમાં આપણને આવું જોવા મળે. તો આ છે ને એક પર્ણ નથી, આ એક પર્ણ, બે પર્ણ, ત્રણ પર્ણ, આ પર્ણિકાઓ છે. એકચ્યુઅલી આખું એક પર્ણ હોય, એના નાના ટુકડાઓ થઈ ગયા છે, એટલે આપણને એ નાની નાની પર્ણિકાના રૂપમાં આખું પર્ણ જોવા મળે છે. અને કહેવાય સંયુક્ત પર્ણ. એક જ પર્ણ છે, પર્ણિકાઓથી બનતું આખું એક પર્ણ, એટલે એને કહેવાય સંયુક્ત પર્ણ, જેમાં પર્ણ પોતે નાની નાની પર્ણિકાઓમાં વહેંચાઈ જાય. આપણે મેં કીધું એમ બાવળમાં કે ઘણી વનસ્પતિઓમાં આપણને આવું જોવા મળે છે, આંબલીમાં પણ આપણને આવું જોવા મળે. તો એને કહેવાય સંયુક્ત પર્ણ. એ સંયુક્ત પર્ણ છે ને, એના પાછા બે પ્રકાર આપણને જોવા મળે. એક તો પંજાકાર અને બીજું પીછાકાર. આમાં જે બતાવ્યું ને એને કહેવાય પીછાકાર. એટલે કે જે પર્ણ શિરા છે, પર્ણ મધ્ય શિરા, એની પાર્શ્વ તરફથી જો પર્ણિકા ઉત્પન્ન થાય ને એને કહેવાય પીછાકાર સંયુક્ત પર્ણ. દેખાવ પીછા જેવો હોય, પીછામાં પણ રૂચડાઓ સાઈડ સાઈડમાંથી, બાજુમાંથી ઉત્પન્ન થાય. તો એવી પ્રકારની પર્ણિકા બને એને કહેવાય પીછાકાર સંયુક્ત પર્ણ. અને એના એ પર્ણિકાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આધારે ત્રણ પ્રકાર પડે. એક તો એક પીછાકાર સંયુક્ત પર્ણ, દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ અને બહુપીછાકાર સંયુક્ત પર્ણ. એક પીછાકાર સંયુક્ત પર્ણ આપણને આવળમાં જોવા મળે, દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ આપણને બાવળમાં જોવા મળે અને બહુપીછાકાર સંયુક્ત પર્ણ આપણને સરગવામાં જોવા મળે. એટલે શું કે જે વનસ્પતિ હોય, આ મુખ્ય પ્રકાર છે, આ એનું પર્ણ, તો એની ઉપર પ્રથમ ધરી ઉપર આપણને પર્ણિકાઓ જોવા મળે, એક પીછાકાર કહેવાય. અહીંયા બાવળમાં આપણને એવું જોવા નહીં મળે. જે આ પર્ણ છે એની ઉપર જે મુખ્ય શિરા છે એની ઉપરથી પર્ણિકા જોવા નહીં મળે. એની ઉપર જે દ્વિતીય શિરા હોય એની ઉપર આપણને પર્ણિકા જોવા મળે. આવી રીતે તમે જો પ્રથમ ધરી પર નહીં, દ્વિતીય ધરી પર પર્ણિકા જોવા મળે છે, એટલે એને કહેવાય દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ. અને બહુપીછાકારમાં તૃતીય ધરી ઉપર પર્ણિકા ઉત્પન્ન થાય. એટલે કે આ મુખ્ય ધરી, એની ઉપર આ પર્ણની એક ધરી, આ બીજી ધરી અને આની ઉપર પર્ણિકા ઉત્પન્ન થાય. આવી રીતે પહેલી ધરી ઉપર પણ પર્ણિકા ઉત્પન્ન થાય, બીજી ધરી ઉપર ઉત્પન્ન થાય, ત્રીજી ધરી ઉપર પર્ણિકા ઉત્પન્ન થાય. તો એને કહેવાય બહુપીછાકાર સંયુક્ત પર્ણ. તો આવી રીતે પર્ણિકાઓ જે રીતે ઉત્પન્ન થાય છે, સીધી પહેલી પર્ણની મુખ્ય ધરી ઉપર કે મુખ્ય શિરા ઉપર જ, અથવા તો દ્વિતીય શિરા ઉપર અથવા તૃતીય શિરા ઉપર, એ પ્રકારે એને કહેવાય એક પીછાકાર, દ્વિપીછાકાર કે બહુપીછાકાર સંયુક્ત પર્ણ, જે આપણને અનુક્રમે આવળ, બાવળ અને સરગવામાં જોવા મળે. આવા વખતે ત્રણ પર્ણો પંજાકાર સંયુક્ત પર્ણમાં હોય. પહેલી પહેલા પંજાકાર કોને કહેવાય? તો આપણો જે પંજો છે એમાં આંગળીઓને બાદ કરીએ આપણે તો ચારેય આંગળીઓ એક જ લેવલથી, એક જ સ્તરથી ઉત્પન્ન થાય છે, બરાબર ને? એક જ પોઈન્ટથી ઉત્પન્ન થાય છે. એટલે એ પર્ણિકાઓ પણ જો ટોચ ઉપરથી ઉત્પન્ન થાય, પર્ણોની ધરીમાં પાર્શ્વ બાજુથી નહીં, પણ બધી પર્ણિકાઓ જેટલી પણ જે ટોચ ઉપરથી ઉત્પન્ન થાય એ ધરી ટોચ ઉપરથી, તો એને કહેવાય પંજાકાર સંયુક્ત પર્ણ. એટલે કે શિરાની ટોચ પરથી પર્ણિકા ઉત્પન્ન થાય, તો એને પંજા જેવો દેખાવ હોય એ પર્ણિકાઓથી બનતા સંયુક્ત પર્ણનો, એ તેને કહેવાય પંજાકાર સંયુક્ત પર્ણ. અને એની અંદર આપણને આની જેમ ત્રણ પ્રકાર જોવા મળે. એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, દ્વિપર્ણી અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. એક પર્ણી એટલે આપણને લીંબુમાં જોવા મળે. લીંબુના પર્ણ તમે જુઓ ધ્યાનથી તો તમને એવું જોવા મળશે, આ પર્ણદન અને પછી નાનું એવું પર્ણ, એની પર લીંબુનું મોટું પર્ણ જોવા મળશે. તમે જો
છેદન થઈ એક પર્ણિકા બની, બસ એક જ પર્ણિકા. તો આ મુખ્ય પર્ણ, એની એક પર્ણિકા કહેવાય. તો એની અંદર આપણને એક જ પર્ણિકા જોવા મળતું પર્ણ છે, એની ટોચ ઉપરથી ઉત્પન્ન થાય. તમે જુઓ એને કહેવાય એક પર્ણની સંયુક્ત પંજાકાર પર્ણ. લીંબુમાં આપણને આવો જોવા મળે, ટૂંકમાં ડબલ ડેકર પર્ણ જોવા મળે. ધ્યાન તમારી આસપાસ લીંબોડી તો બહુ કોમન વનસ્પતિ છે, આપણી આસપાસ તમને મળી જાય, તપાસ કરી. અને અથવા તમે નેટમાં પણ લખશો લેમન પ્લાન્ટ, તમને એની અંદર પર્ણ આવા સરસ જોવા મળશે. ડબલ ડેકર પર્ણ ઉપરી ગોઠવાય તમને લાગશે. ટૂંકમાં એ ઉપર એક પર્ણિકા છે ટોચ ઉપર, જેને કહેવાય એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. એવી રીતે ટોચ ઉપરથી બે પર્ણિકા ઉત્પન્ન થાય. જેમ કે ઇંગોરિયો નામની વનસ્પતિ છે, ઇંગોરિયો, એની અંદર આ પર્ણધન ટોચ ઉપરથી આવી રીતે બે પર્ણિકા ઉત્પન્ન થાય. આપણને લાગે બે પર્ણ ઉત્પન્ન થાય છે. બે પર્ણોથી ઉત્પન્ન થાય. આ પર્ણ મુખ્ય શિરા જ છે અને અહીં ટોચ ઉપરથી બે પર્ણિકા બને છે. અહીંયા આ મુખ્ય શિરા છે, ટોચ ઉપરથી એક પર્ણિકા ઉત્પન્ન થાય છે. તો ઇંગોરિયામાં આપણને આવી રીતે એક સંગાથે બે પર્ણિકા ઉત્પન્ન થતી જોવા મળે અને ટોચ ઉપરથી, એટલે આંગળીની જેમ જ, બરાબર, એ તેને કહેવાય દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. અને ટોચ ઉપરથી બે કરતા વધારે પર્ણિકા ઉત્પન્ન થાય, જેમ કે આવી રીતે ટોચ ઉપરથી 1 2 3 4 5, તો એને કહેવાય એને કહેવાય બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. જેમ કે તમે આ દ્રશ્ય જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે, બીલીમાં આપણને આવું જોવા મળે. જે શ્રાવણ મહિનામાં આપણે શંકર ભગવાનને બીલીપત્ર ચડાવીએ છીએ, એ આવી 3 કે 5 ની સંખ્યામાં આવે છે. 3 કે 5 પર્ણિકાઓ એક જ ટોચ ઉપરથી ઉત્પન્ન, એક જ પોઈન્ટ ઉપરથી ઉત્પન્ન થાય, એટલે એક જ બિંદુ ઉપરથી. તેને કહેવાય બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. તો આવી રીતે પર્ણોના મુખ્ય બે પ્રકાર છે, સાદું અને સંયુક્ત. સાદાના પણ જો તમે આગળ ઉપર ભણશો તો તમારે એનો અભ્યાસ કરવાનો આવશે. એના પણ ઘણા બધા પ્રકાર હોય છે. તો સાદું પર્ણ હોય જેનું પર્ણપત્ર અખંડ હોય, એ ખંડિત ના હોય, અને ખંડિત હોય તો છેક પર્ણ મધ્ય શિરા સુધી એ છેદન પહોંચેલું ના હોય, તો એને ત્રિખંડી બહુખંડી કહેવાય, પણ કહેવાય સાદું પર્ણ. પણ જ્યારે છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચી જાય અને પર્ણ આખું નાની નાની પર્ણિકામાં વહેંચાઈ જાય, તો હવે એને કહેવાય પર્ણિકાઓ યુક્ત સંયુક્ત પર્ણ. એ પર્ણિકાઓ જે રીતે ઉત્પન્ન થાય એના આધારે બે પ્રકાર પડે, પંજાકાર અને પીછાકાર સંયુક્ત પર્ણ. પંજાકારનો મતલબ જો ધરી ટોચ ઉપરથી પર્ણિકા ઉત્પન્ન થાય તો પંજાકાર, ધરીની પાર્શ્વ તરફથી પર્ણિકા ઉત્પન્ન થાય તો પીછા જેવો દેખાવ આવે, તેને કહેવાય પીછાકાર સંયુક્ત પર્ણ. એ બેમાં આવા સરખા 3 પ્રકાર પડે, એક પર્ણી, દ્વિપર્ણી, બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, અથવા એક પીછાકાર, દ્વિપીછાકાર અને બહુપીછાકાર સંયુક્ત પર્ણ. એમાં આપણે ઉદાહરણ આપ્યું આવળ, બાવળ અને સરગવાનું. જેમાં આવળમાં પ્રથમ ધરી પર પર્ણિકા જોવા મળે, બાવળમાં દ્વિતીય ધરી પર પર્ણિકા જોવા મળે, અને સરગવામાં તૃતીય ધરી પર પર્ણિકા જોવા મળે. એવી રીતે એક, દ્વિ અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણમાં જોયું આપણે કે લીંબુમાં એક જ પર્ણિકા હોય, ઇંગોરિયામાં ટોચ ઉપરથી બે પર્ણિકા ઉત્પન્ન થાય, અને બીલીમાં 3 કે 3 કરતા વધારે પર્ણિકા ઉત્પન્ન થાય, એટલે એને એક, દ્વિ કે બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. તો આપણે અહીંયા 3 પ્રકારની વાત શીખ્યા. એક તો પર્ણના પ્રકાર, એની પહેલા આપણે હમણાં જોયું એ શિરા વિન્યાસ, અને એની પહેલા આપણે જોયું પર્ણ વિન્યાસ. 3 મુદ્દા આપણે શીખ્યા. હવે પર્ણનો 7મો છેલ્લો મુદ્દો બાકી રહ્યો, એ છે એના વિશિષ્ટ કામ. આ સામાન્ય કામ કરવા ઉપરાંત પર્ણ કયા વિશિષ્ટ કાર્ય કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.